પુષ્પા હોય કે પછી પુષ્પા ટુ ધ રૂલ, હવે એ બંને પિક્ચરની અંદર તમે એક ડાયલોગ તો વારંવાર સાંભળ્યો છે કે પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા. હવે પુષ્પા ઝુકેગા નહીં, પણ કાયદા સામે પુષ્પાએ ઝૂકવું પડ્યું છે. કેમ અલ્લુ અર્જુને પોલીસે પકડ્યો તેના ઉપર ચર્ચા કરવી છે. આખી રાત અર્જુને જેલમાં વિતાવી છે. સંધ્યા થિયેટર કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 35 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું અને હાઈકોર્ટે 4 સપ્તાહના વચગાળાના જામીન આપ્યા છે. શું પોલીસે અલ્લુ અર્જુન સાથે દુર્વ્યવહાર કર્યો છે? અલ્લુ અર્જુનની હરકતોના કારણે આવું બન્યું હતું, આના ઉપર ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ અને આપની સાથે હું છું ભાવિક. પુષ્પા 2 સ્ટાર અલ્લુ અર્જુનને ન્યાયિક કસ્ટડી બાદ તરત જ જામીન મળી ગયા છે. પુષ્પા સ્ક્રીનિંગમાં એક મહિલાના મૃત્યુના સંબંધમાં અલ્લુ અર્જુનની ધરપકડના કલાકો પછી અહેવાલનો દાવો કરવામાં આવ્યો કે પોલીસે અભિનેતા સાથે ગેરવર્તન કર્યું હતું. હવે હૈદરાબાદ પોલીસે શુક્રવારે આ સંબંધમાં એક નિવેદન જારી કરીને અભિનેતાની અટકાયતને યોગ્ય ઠહેરાવી હતી. હૈદરાબાદ શહેરના સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી પોલીસ કમિશનર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે મીડિયામાં એક પત્ર ફરતો થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ની રિલીઝ માટે પોલીસને 4 અને 5 ડિસેમ્બરે પોલીસ બંદોબસ્ત કરવા માટે પત્ર મોકલ્યો હતો. આ પત્ર સંધ્યા સિને એન્ટરપ્રાઇઝ 70 MS વતી SP સિક્કલપલ્લીને મોકલવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે પુષ્પા 2 માટે અમને કેટલી રાજકીય હસ્તીઓ, ફિલ્મી હસ્તીઓ, ધાર્મિક કાર્યક્રમો વગેરેની મુલાકાતને ટાંકીને વ્યવસ્થા માટે ઘણી વિનંતીઓ મળે છે. જો કે આ બધી જ વસ્તુઓ પૂરી પાડવી અમારા સંસાધનોની બહાર છે. પોલીસે એમ પણ કહ્યું કે આયોજક કોઈ અધિકારીને મળ્યો ન હતો અને ખાલી પત્ર સોંપ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે અભિનેતા પહોંચ્યા ત્યાં સુધીમાં તો ભીડ મોટા ભાગે કાબુમાં હતી. પોલીસે આરોપ મૂક્યો હતો કે અભિનેતાના કારણે સંધ્યા થિયેટરની ઘટના અને ત્યારબાદ એક મહિલાનું મૃત્યુ થયું. તે પછી તે થિયેટરમાં આવ્યો અને તેની કારના સનરૂફમાંથી બહાર આવ્યો અને ત્યાં એકઠા થયેલા લોકો તરફ હાથ હલાવવા લાગ્યો. હાવભાવથી ઘણા લોકો થિયેટરના મુખ્ય દરવાજા તરફ આકર્ષાયા. તે જ સમયે તેની સુરક્ષાએ તેમના વાહનને રસ્તો બનાવવા માટે લોકોને અંદર ધકેલી દીધા. તેમની ટીમે મોટી જાહેર સભાને ટાંકી અને તેમને પાછા લઈ જવા માટે જાણ કરવામાં આવી, પરંતુ તેઓએ તેમના પર કોઈ પગલાં ન લીધા અને અલ્લુ અર્જુને 2 કલાકથી વધુ સમય સુધી થિયેટરની અંદર રહ્યો હતો. હૈદરાબાદ પોલીસે આરોપને પણ નકારી કાઢ્યા હતા કે પોલીસ કર્મચારીઓએ અલ્લુ અર્જુનની ધરપકડ સમયે તેની સાથે ગેરવર્તન કર્યું હતું. પોલીસે આ કેસમાં કહ્યું કે આ પણ સાચું નથી. જ્યારે પોલીસ અભિનેતાના ઘરે પહોંચી તો તેણે કપડાં બદલાવવા માટે થોડો સમય માંગ્યો. આ પછી તે બેડરૂમમાં ગયો. પોલીસ કર્મચારીઓ ઘરની બહાર તેની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે તે ઘરની બહાર આવ્યો તો તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો. કોઈ પણ પોલીસ કર્મી તરફથી તેની સાથે બળ પ્રયોગ કે ગેરવર્તણૂક કરવામાં નથી આવી. તેને તેના પરિવાર અને પત્ની સાથે વાત કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો. તે પોતે બહાર આવીને પોલીસના વાહનમાં પ્રવેશ્યો હતો. 13મી ડિસેમ્બર 2024ના રોજ બપોરે 12 કલાકે હૈદરાબાદમાં અર્જુનના જ્યુબેલી ફિલ્ડ્સ હેલ્સ વાળા બંગલા પર અચાનક પોલીસ આવી ચડી. પુષ્પા 2 ફિલ્મના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં નાસભાગ સંબંધમાં એ ધરપકડ કરવામાં આવી હતી. ફ્લાવર નહીં ફાયર હેમે લખેલું ટી-શર્ટ પહેરીને અલ્લુ સીડીની નીચે આવ્યો. દોડતી વખતે એક વ્યક્તિ તેમના માટે પાણી અને ચા લઈને આવ્યો. આ પછી પોલીસે તેને ચિક્કલપલ્લી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. સાંજે 4 વાગ્યે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીનો નિર્ણય આવ્યો અને 5 વાગે તેને હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન પણ મળી ગયા. પોલીસનું કહેવું છે કે રાત્રે લગભગ 9:30 વાગે અલ્લુ અર્જુન પ્રમોશન માટે જાણ કર્યા વગર અહીં પહોંચ્યો હતો. ભીડ એટલી વધી ગઈ કે નાસભાગ મચી ગઈ હતી. આ ભીડમાં રેવતી નામની 35 વર્ષીય મહિલા પણ સામેલ હતી. રેવતી તેના પરિવાર સાથે થિયેટરમાં ગઈ હતી. નાસભાગમાં રેવતી અને તેમના પરિવાર ઘાયલ થયા હતા. તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. 9 વર્ષનો પુત્ર શ્રેતેજ ગંભીર રીતે ઘવાયો છે. રેવતીના પતિ મોગલપલ્લી ભાસ્કર અને પુત્ર સુરક્ષિત છે. 5 ડિસેમ્બરે ભાસ્કરે હૈદરાબાદના ચિક્કલપલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં લખ્યું હતું કે થિયેટરમાં આટલી મોટી ભીડ માટે અગાઉ કોઈ વ્યવસ્થા નહોતી. FIR અનુસાર આ ઘટના માટે સંધ્યા થિયેટરનું મેનેજમેન્ટ જ જવાબદાર છે. જ્યારે ભીડની ધક્કામુક્કીનું કારણ અલ્લુ અર્જુન અને તેના બોડીગાર્ડ્સ હતા. 6 ડિસેમ્બરે અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા એક્સ પર એક વિડીયો શેર કર્યો હતો, જેમાં અલ્લુએ મૃતક મહિલાના પરિવારને 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી. Very humble and I like to thank all my fans for their immense love and support. Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much.
And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I've been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए अंदर के प्रति ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. Sir, do you think government is behind this? Thank you. No, nothing. I like to thank everybody. I'd like to thank everybody for their love and support. Thank you. ఇంకేమన్నా? No, when the law is when the law is taking care of itself, then I should not indulge with the case and hamper the case. Then I'm not just saying from a legal standpoint, I'm not saying Thank you very much. Thank you for all your love and support. Do you believe justice will take its course? Yes, I believe in this law. I believe the law. ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా మీ తండ్రి గారికి భరోసా చెప్తూ వెళ్ళారు. అంటే ఈ వయసులోనే మీ తండ్రి గారు ఎంత అల్లారుబుద్ధిగా పెంచుకున్నటువంటి మీరు Definitely, it's a very challenging situation for the family. It's a very challenging situation for the family. And Ante, I just thank you for all your love and prayers for everybody, from all the fans across and for all the people across. Thank you so much. Thank you so much. Once again, thank you for all your love and support. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. Thank you for each and everyone across all over. Thank you for your love. I'm here today like this because of your love. Thank you. సపోర్ట్ చేసిన అభిమానులకు కానీ Of course, I love my fans. Everybody knows that I love my fans. నిన్నటి వరకు ఇండస్ట్రీ కూడా Thank you. આ એફઆઈઆર ના આધારે 9 ડિસેમ્બરે સંધ્યા થિયેટરના ભાગીદાર એમ સંદીપ મેનેજર અને નાગરાજુ અને કર્મચારી વિજય ચંદરની ધરપકડ કરવામાં આવી. 12 ડિસેમ્બરે અલ્લુએ તેલંગાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને એફઆઈઆરમાંથી તેનું નામ હટાવવાની માંગ કરી. 13 ડિસેમ્બરે પોલીસે અલ્લુની તેના ઘરેથી ધરપકડ કરી અને હૈદરાબાદ કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો. અલ્લુએ કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને હાઈકોર્ટે અલ્લુને 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન પણ આપ્યા છે. રેડ્ડીએ અલ્લુના બચાવમાં શાહરૂખ ખાનની ફિલ્મ રસોઈનો ઉલ્લેખ કર્યો હતો અને હકીકતમાં જાન્યુઆરી 2017માં શાહરૂખ પોતાની ફિલ્મ રસોઈના પ્રમોશન માટે મુંબઈથી દિલ્હી ટ્રેનમાં જઈ રહ્યો હતો. આ દરમિયાન શાહરૂખ ખાનને જોવા માટે ગુજરાતના વડોદરા રેલવે સ્ટેશન પર એક મોટી ભીડ એકઠી થઈ હતી. તેણે કેટલાક સ્માઇલી બોલ અને ટી શર્ટ ભીડમાં ફેંકી દીધા. આ પછી ભીડમાં નાસભાગ મચી ગઈ હતી અને એક વ્યક્તિનું મોત થયું, જેના કારણે શાહરૂખ ખાન વિરુદ્ધ અન્ય લોકોના જીવ અને તેમની અંગત સુરક્ષાને જોખમમાં મૂકવા બદલ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો. પરંતુ એપ્રિલ 2022માં ગુજરાત હાઈકોર્ટે આ કેસને ફગાવી દીધો છે. અલ્લુના વકીલે કોર્ટમાં થિયેટર મેનેજમેન્ટ તરફથી એક પણ પત્ર જારી કર્યો હતો. આ પત્ર અનુસાર થિયેટર મેનેજમેન્ટે પોલીસ પ્રશાસનને અલ્લુના આગમન વિશે 2 દિવસ અગાઉ જાણ કરી હતી. મેનેજમેન્ટે પોલીસ પાસે સુરક્ષા વ્યવસ્થાની પણ માંગ કરી હતી. તેમ છતાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા ન કરી પત્ર પર પોલીસ સીલ પર ચોંટાડવામાં આવ્યું હતું. જો કે પોલીસે આ પત્રને જૂઠાણું ગણાવ્યું છે. હવે અંતે મારો એ સવાલ છે કે એવા સાધુઓ છે જે મોટી કથાઓ કરે છે, આજે સૌ કોઈને યાદ છે કે હાથરસની ઘટનામાં શું થયું હતું, કેટલા લોકોના મૃત્યુ થયા હતા, તો પછી એ બાબા પર કાર્યવાહી કેમ ન કરવામાં આવી?
અલ્લુ અર્જુનની જે ભીડમાં એક વ્યક્તિનું મોત થયું તો અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી. જ્યારે પેલા હાથરસમાં પેલા બાબા કથા કરીને બહાર નીકળતા હતા ને જ્યારે ભીડ કાબુમાં ન રહી કેટલા લોકો ત્યાં મૃત્યુ પામ્યા. એ બાબા ઉપર કોઈ કાર્યવાહી થઈ છે? નથી થઈ, કારણ કે એમાં રાજકીય વર્તુળ આવી ગયો એટલા માટે નથી થઈ. હવે આખા મુદ્દાને કઈ રીતે જોવાઈ રહ્યો છે? કારણ કે હવે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, એક્સ છે, ટ્વિટર છે, માફ કરજો ટ્વિટર છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, વોટ્સઅપ છે, બધામાં મેસેજ પડતા થયા છે કે હાથરસની ઘટનામાં કોઈ કાર્યવાહી નહીં તો પછી આ કેસમાં કાર્યવાહી કેમ? પણ જે વ્યક્તિએ કેસ કર્યો હતો અલ્લુ અર્જુન ઉપર, જે આખે થિયેટર ઉપર જે કેસ કર્યો હતો, તેમણે પાછો કેસ ખેંચી લીધો છે એવી પણ પ્રતિક્રિયા સામે આવી છે. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો અને એ ખાસ લખજો કે શું પેલા બાબા પર પણ કાર્યવાહી થવી જોઈએ કે કેમ? અમને ખાસ કહેજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.